રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો એ વ્રતિ વિશે પ્રવચન કરે છે કે વ્રતિ કોને કહેવાય. હા તો કે વ્રતિ એને જ કહેવાય કે અંતર્મુખ બનીને પ્રભુનું ચિંતન કરવામાં આવે. અંતર્મુખી વ્રતિને જ ગયા પ્રસાદ પંડિતજી હાચી વ્રતિ કહે છે હા કે તમે અંતર્મુખ બની જાઓ. બસ અંતર્મુખ એટલે બાહરી વિષયોનું કોઈ ચિંતન નહીં. ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું આ તે સંસારના એવા કોઈ દ્રશ્યને જોવાના જ નહીં કે જે ભગવાનને ભૂલાવી અને આપણા મનને પોતાની તરફ ખેંચી લઈએ. હા તો કે અંતર્મુખી વ્રતિ કઈ રીતે બનશે? તો કે સત્વગુણી આહાર અને સત્વગુણી સંગના કારણે એ બનશે. અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા. હા એટલા માટે ભૂલ કેવું સાધક કો રજોગુણી તમોગુણી આહાર નહીં કરનો ચાહીએ. ભૂલથી પણ અહીંયા કહે છે બને ત્યાં સુધી રજોગુણી તમોગુણી આહાર કરવો જોઈએ નહીં. शतोगुणी आहार और सतोगुणी संग के परिणाम स्वरूप ही सतोगुणी विचार मन में उठेंगे. હા मतलब सत्वगुणी आचरण અને સત્વગુણી આહાર અને સંગથી જ તમારી અંદર ધીરે ધીરે સત્વગુણી વિચાર ઉઠશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. वे विचार बार बार चिंतन मनन के अभ्यास सो वृत्ति के रूप में परिणित है कि क्रिया में आएंगे. जो सत्वगुणी विचार हશે તો સત્વગુણી વિચાર ધીરે ધીરે ચિંતન થશે, પછી મનન થશે, પછી અભ્યાસ દ્વારા ધીરે ધીરે એ આપણા જીવનમાં આવી જશે. હા વિચાર પેલા ચિંતનમાં આવે છે, પછી એનું મનન થાય છે અને પછી અભ્યાસથી એ જીવનમાં આવી જાય છે. આવી વસ્તુ છે. એક વખત ગયા પ્રસાદ પંડિતજીને કોકે પૂછ્યું હતું કે મારે આ નિયમ લેવો છે તો એ નિયમ હું કાલથી ચાલુ કરી દઉં એમ. હા એવું કોકે પૂછ્યું હતું કે મને આ નિયમ પાલન કરવાની ઈચ્છા છે કે તો કાલથી જીવનમાં ચાલુ કરી દઉં. તો ગયા પ્રસાદ પંડિતજીએ ના પાડી કે નહીં, પેલા તો સત્સંગ સાંભળો, સાંભળ્યા પછી જે નિયમ જીવનમાં લેવો છે એનું મનન કરો કે હું આ નિયમનું પાલન કરી શકીશ કે નહીં. હા એનું મનન કરો અને મનન કર્યા પછી પેલા 2-5 દી માટે જીવનમાં લઈ આવો, પછી અઠવાડિયા માટે, પછી મહિનાદી માટે, પછી 6 મહિના માટે, પછી વર્ષથી જો એ નિયમનું પાલન કરી શકો અને તમને એમ થાય કે આ નિયમ હું જીવનભર નિભાવી શકીશ ત્યારે આચરણમાં લઈ આવો. બરાબર. આ ગયા પ્રસાદ પંડિતજીના વિચાર છે. હા માની લ્યો હું નોકરી કરું છું, બરોબર, અને મેં હા એવો નિયમ લીધો કે હવે હું છે ને ચા નહીં પીવું એમ. હા તો હવે નિયમ તો લઈ લીધો, મેં લીધેલો છે એટલે મને ખબર છે. હું પહેલી વાર વ્રજમાં આવ્યો ને ત્યારે મેં નિયમ લીધો તો હું ચા છોડું છું, ચા નહીં પીવું. બધા કાંઈક ને કાંઈક નિયમ લેતા હતા તો હું લેતો હતો એમ. હા પણ એ મારો નિયમ 2 મહિના ટેકો નહીં. હું ત્યાં શિક્ષકની નોકરી કરતો, ગામડે જ આવે એટલે સરપંચ આવે, બીજા અધિકારીઓ મળવા આવે, તો એના માટે હું ચા મગાવું ને તો એના ભેગો પછી મારે શરમના કારણે જબરદસ્તી ચા પીવો પડ્યો એમ. હા ત્યારે અકલ નહોતી, પહેલી જ વાર વ્રજમાં આવ્યા હતા, શું અકલ હોય આપણી અંદર એમ. હા ધડ કરતો નિયમ લઈ લીધો, પણ પછી ખબર પડી કે આ દેશકાળ પાત્ર અનુસાર આપણી સ્થિતિ જોઈને નિયમ લેવાનો હોય એમ. હા તરત ને તરત એમાં કૂદી ન પડવાનું હોય, જોવું જોઈએ કે આપણે શું નોકરી કરી છીએ, ધંધો કરી છીએ, એમાં ચા પીવો પડશે નહીં પીવો પડે. એટલે અસલી નિયમ લેવાની પદ્ધતિ છે કે પેલા તો તમે સત્સંગમાં સાંભળો કે ભાઈ ચા પીવી ઈ ખરાબ વસ્તુ છે, આમ એક જાતના નશા જેવું જ છે. હા ઘણા તો આપણે એમ થાય કે ભાઈ ચા છોડવી છે તો શું કરવાનું? પેલા મનન કરવાનું કે ચા છોડીશ તો છૂટી જશે કે નહીં છૂટે, મને કોઈ આગ્રહ તો નહીં કરે ને પીવાનો, મારો નિયમ તો નહીં તૂટી જાય ને. મનન કરવાનું. તમને એમ થાય કે દૂર સુધી આ નિયમનું પાલન તો હું કરી શકું છું, તો પેલા અઠવાડિયા માટે ચા મૂકવી.
હા કે હું અઠવાડિયું એક ચા નહીં પીવું, પણ પ્રેક્ટિસ કરવી એટલે ખબર પડે કે આ નિયમ હાલશે કે નહીં હાલે. પછી મહિનાદી માટે પ્રેક્ટિસ કરવી, પછી વરદી માટે પ્રેક્ટિસ કરવી. વરદી સુધી ચા વગર આયલું જાય અને તમને આમ ભજન ભજનમાં વિક્ષેપ ન થાય તો તમારે નિયમ લેવાનો કે હવેથી હું ચા છોડું છું. હા આ એક્ઝામ્પલ આપું છું હો, પછી એક્સ વાય ઝેડ ગમે એ નિયમ લઈ શકાય. હા એક્ઝામ્પલ આપું છું કે આ રીતે ગયા પ્રસાદ પંડિતજી જ મને ઠીક લાગે છે. જો મેં બરસાનામાં એવો નિયમ લીધો હોત કે ચા તો છોડવો છે પણ પેલા 2 મહિના માટે છોડી જવું, જો હાલશે તો હલવીશ એમ કર્યું હોત તો મને ખબર પડી જાત કે મારો આ નિયમ ટકશે કે નહીં ટકે. હા હજી સુધી મેં ચા છોડી નથી. એટલે આ શું આપડા તો હવે જીવન થર્ડ ક્લાસ છે, શું એમાં છૂટે હવે આ બધું. પણ આ તો કહેવાનો અર્થ આમ છે, આ રીતે નિયમ લેવો જોઈએ જેથી એના તૂટવાનો ભય ન રહીએ. ધીરે ધીરે તમે પોતે પાકા તો થાવ કે આ વિચારને હું મારા જીવનમાં લઈ આવી શકીશ કે નહીં. આવી વસ્તુ છે. એટલે કોઈ પણ નિયમ લેતા પહેલા ધ્યાન રાખવું. અને એક નવીન વાત ઈ પણ કહી દઉં કે પહેલી વાર હું વ્રજમાં આવ્યો ને ત્યારે આ બધા નિયમ લેતા, કોઈ ચા નહીં પીવે ને કોઈ કે હું આ નહીં કરું, કોઈ કે પાન ફાકી નહીં ખાવું ને કોઈ કે ઓલો નિયમ નહીં લઉં, ઓલો નિયમ નહીં લઉં ને આ તેને આ નિયમ લેતા હતા. પણ આજે 15 વર્ષના અનુભવ પછી મને ખબર પડે છે એ બધા બહારી નિયમ છે, બેકાર છે, થર્ડ ક્લાસ છે. જિંદગી પર ચા પીવો કાંઈ વાંધો નહીં, નિયમ લ્યો તો એવો લ્યો કે હું કોઈની ઈર્ષા નહીં કરું, અદેખાઈ નહીં કરું, હું કોઈનું ખરાબ કરીશ નહીં, ક્યારેય ખોટું બોલીશ નહીં, સત્ય ઉપર હાલીશ. આ નિયમ વધુ જરૂરી છે. બિલકુલ. હવે મને ખબર પડી, 15 વર્ષના અનુભવ પછી મને ખબર પડી કે જે નિયમની જરૂર છે એ તો કોઈ લેતું નથી. ચા નહીં પીવું, ઓલું ઉપલા નિયમ લઈ લઈએ. અરે ઉપલા નિયમથી કાંઈ એટલો ફેર પડવાનો નથી. હા અંદરનો કચરો દૂર થાય ને એવો નિયમ લ્યો કે મારાથી એકવાર ભૂલ થશે તો હું 50 માળા કરીશ. એવો નિયમ લ્યો તો 50 માળાનું ભજન વધી જશે તમારું. બિલકુલ. મારાથી ખોટું બોલાઈ જશે તો 50 માળા કરીશ, મારાથી સત્ય ચુકાઈ જશે તો 50 માળા કરીશ, કોઈની ઈર્ષા થઈ જશે, મનમાં કોઈ પ્રત્યે કુભાવ આવી જશે તો 50 માળા કરીશ. આવો નિયમ લ્યો તમે. હા હવે ખબર પડે છે, હું બિલકુલ સત્ય કહું છું, જે લોકો અંદરૂની નિયમ લેશે ને બાજી મારી જશે. આ ચા નો પીવો ના તેન બેકાર વસ્તુ છે. એક ચા છોડી દેવાથી શું વળશે? તમે પેટ ભરીને હજારો પ્રકારની વસ્તુઓ ખાવ છો તો ચા છોડવાથી હું ભગવાન મળી જશે. હા આ હું પીવું છું એટલે નથી કેતો, એક્ઝામ્પલ આપું છું ખાલી. એમ આવી વસ્તુ છે. એટલે નિયમ લ્યો તો અંદરનો કચરો દૂર થાય ને એવા નિયમ લ્યો, એમાં મજા છે, એમાં સાચો સાર છે. હા મને તો હવે બહારી નિયમ ગમતાય નથી, હું કોઈ કેતોય નથી. આખી જિંદગી ચા પીવો તો વાંધો નહીં, તમે આખી જિંદગી ભજન ઓછું થાય તો ભલે, તો તમે એકવાર રાગ દ્વેષ છોડી દો, કોઈનો દ્વેષ ન કરો, જુઓ તમારા જીવનમાં કેટલી પ્રગતિ થાય છે. બિલકુલ. ગેરંટી પૂર્વક કહું છું, મારો અનુભવ છે. ખૂબ પ્રગતિ થશે ભક્તિની અંદર. તો અંતર્મુખી વૃત્તિથી ધીરે ધીરે ચિંતન, મનન અને અભ્યાસ થાય છે અને પછી એ વસ્તુ જીવનમાં આવી જાય છે. પછી કે છે જીતની અંતર્મુખી વૃત્તિ હોયગી ઉતનો હી ઉત્થાન હોયગો. ચોખ્ખી વાત છે કે જેટલા તમે અંતર્મુખી બનશો ને એટલું જ તમારું ઉત્થાન અને પ્રગતિ થશે. એ નિશ્ચિત વસ્તુ છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. साधक को परम कर्तव्य है कि अपने समस्त इंद्रिय ग्राम, मन, बुद्धि, चित्त और अहंकार आदि अंतकरण चतुष्टय को दिन ब दिन बाह्य जगत से उठा के समेटी के अंतर्मुखी बनावतो रहे. અહીંયા કહે છે કે સાધકનું ઈ પરમ કર્તવ્ય છે કે તમારી ઇન્દ્રિયોને, મનને, બુદ્ધિને, ચિત્તને, આ અહંકાર ચતુષ્ટય કહેવાય. સોરી, હા અંતઃકરણ ચતુષ્ટય. આપણા અંતઃકરણમાં 4 વસ્તુ રહે છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 ને સૂક્ષ્મ શરીર કહેવાય અને અંતઃકરણ ચતુષ્ટય કહે છે. હા તો ઈ કાચબાની જેમ અંતર્મુખી બનવું જોઈએ. હવે તમને હું વિસ્તારથી સમજાવું. હા કાચબાને 4 પગ હોય. 4 પગ હોય ને, તમે જોજો 4 પગ ને એક મોઢું હોય કાચબાનું. હા તો કાચબાને કઈક ખતરો દેખાશે ને કે કઈક ખતરો છે એટલે ચારેય પગ અંદર હંકોલી લેશે ને મોઢું અંદર લઈ લેશે કાચબો. હા એનામાં એ કળા ભગવાને આપી છે. તો કાચબો
જેમ કોઈ ખતરો જુએ છે તો પગ અને મોઢું અંદર લઈ લે છે, એમ તમને જરા કઈ વિષયો દેખાય કે ઓહો અહીંયા વિષયોની દુનિયા છે, અહીં તો વિષયોમાં ફસાય એવું જ છે, તો તરત જ તમારા અંતઃકરણને અંતર્મુખી બનાવી દો. હા અંતઃકરણમાં 4 વસ્તુ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ 4 પગ છે, એ 4 પગને હંકેલી લ્યો અને ભગવાનમાં લગાડી દો, નહીતર તમે મરી ગયા. નહીતર તમે મરી ગયા. અંતઃકરણ જો વશમાં નથી તો મરી ગયા, વિષયો તમને ખાઈ જશે. હા એટલે ભગવાને કાચબાનું ઉદાહરણ આપ્યું છે ગીતાજીમાં 2 અધ્યાયમાં, જ્યાં એમને જ્ઞાની ભક્તના સ્થિત પ્રજ્ઞાના લક્ષણ કીધા, એમાં આ વસ્તુ આપી છે. હા એમાં આ અંતઃકરણની વસ્તુ આપી છે કે કાચબો જેમ અંગો સંકેલી લે, એ મનુષ્યએ પણ વિષયો જોઈને પોતાની ઇન્દ્રિયોને સંકેલી લેવી જોઈએ. હવે આ ઇન્દ્રિયોને સંકેલવું એટલે શું, અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને સંકેલવું એટલે શું? તો પેલા તો એ જાણી લ્યો કે આપણા 3 શરીર છે. હા એક તો આ હાડકા ચામડાનું જળ શરીર કે જે અગ્નિમાં બળીને રાખ થઈ જવાનું છે. એક છે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરમાં 4 વસ્તુ રહે છે: મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. એને અંતઃકરણ ચતુષ્ટય કહેવાય. તો એ છે સૂક્ષ્મ શરીર. પણ સૂક્ષ્મ શરીરમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે છે એને આપણે જોઈ શકતા નથી. અનુભવ કરી શકી કે મારું મન જો આ વિચારે છે, મારી બુદ્ધિ આવો નિર્ણય લે છે, મારો અહંકાર આમ કરે છે. તમે અનુભવ કરી શકો પણ એને જોઈ શકો નહીં, સૂક્ષ્મ શરીરને. હા અને સૂક્ષ્મ શરીરની અંદર છે આત્મા, જે આ 2 શરીરને હલવે છે, એ છે આત્મા. આવી વસ્તુ છે. તો આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ભગવાનમાં લાગ્યા ક્યારે કહેવાય? અંતર્મુખી બન્યા ક્યારે કહેવાય? તો કે મન ભગવાનનું જ ચિંતન કરે, બુદ્ધિ ભગવાનના જ વિચાર કરે કે મારે ભજન જ કરી લેવું છે, મનુષ્ય શરીર અસાર છે, એકવાર મનુષ્ય શરીર મળ્યા પછી બીજી વાર મળતું નથી. સતત એ બુદ્ધિ ચિંતન કરે, એ છે બુદ્ધિનું લાગવું. હા જો મન અને બુદ્ધિમાં ફરક એ છે કે મન છે ને ઈ સંકલ્પ વિકલ્પ કરે છે અને બુદ્ધિ એનો નિર્ણય કરે છે. હા મન સંકલ્પ વિકલ્પ કરે છે. મન તો એમ કે છે ભજન કરું કે ન કરું, ભગવાન નહીં હોય તો મારું તો આ મનુષ્ય જીવન મોસો કઈ નહીં કરે, ભગવાન નહીં મળે. તો બુદ્ધિ નિર્ણય કરે છે કે ના ના ભગવાન છે, આટલા ભક્તો થઈ ગયા છે, આટલા સંતો થઈ ગયા છે, આ બધા ખોટું થોડું બોલે. આ નિર્ણય બુદ્ધિ કરે છે. હા તો કે તો ચિત્ત શું કરે છે? ચિત્તમાં ભગવાનના દ્રશ્યોનું ચિંતન થાય છે. તમે આંખ બંધ કરીને કૃષ્ણને જુઓ કે કૃષ્ણ વડલાના ઝાડવા નીચે વાંસળી વગાડે છે, તો ઈ ચિંતન કોણ કરે છે? ચિત્ત કરે છે. હા પણ એક વાત યાદ રાખજો કે જે ચિત્ત ભગવાનનું ચિંતન કરે છે ને, એ પાછું સારું સંસારનું ચિંતન કરે છે. હા જો તમે એનું ધ્યાન ન રાખો ને તો એ સંસારના ફોટા જોશે કે ઓ સુરતમાં ઓલા બગીચામાં ફરવા ગયા ત્યાં મજા આવી, ઓલી હોટલમાં જમવા ગયા ત્યાં મજા આવી, એવું પાછું ચિંતન કરે છે એમાં ચિત્ત. હા એટલે એને હાચવાનું છે. અને અહંકાર શું છે? હું પણ હું કાંઈક છું, એ છે અહંકાર. હું ભગવાનનો દાસ છું, એવો અહંકાર આવે તો વાંધો નહીં કે હું ભગવાનનો દાસ છું. પણ હું કાંઈક છું એવું પોતાના ઉપર આવે કે હું તો ભાઈ નોકરિયાત છું, કે હું તો અધિકારી છું, કે હું તો મોટો ઓફિસર છું, એવું આવ્યું ને તો માનવાનું કે તમારી ભક્તિ ખતમ. એટલે આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચારેયને વશમાં કરવાના છે. અહંકાર ના આવવો જોઈએ કોઈ પણ વસ્તુનો. એમ હા, ભગવાને આપણે સુખ સુવિધા આપી હોય, નોકરી આપી હોય, મકાન દુકાન બધું આપ્યું હોય તો મારા પ્રભુનું છે, એની કૃપાથી મળ્યું છે. એમાં મારે અહંકાર શું કરવાનો હોય? એવો ભાવ રાખીને પ્રભુનું ભજન કરવાનું છે. હા આવી વસ્તુ છે. એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું ભગવાનમાં લાગે એ કરવાનું. મનથી સંકલ્પ વિકલ્પ ભગવાનના થવા જોઈએ, બુદ્ધિ નિર્ણય ભક્તિનો ભગવાન માટે જ કરવો જોઈએ, ચિત્તમાં દ્રશ્યો ભગવાન માટે જ જોવા જોઈએ, અને અહંકાર ભગવાન માટે હોવો જોઈએ કે હું ભગવાનનો દાસ છું. હા આ રીતે ચારેય વસ્તુને ભગવાનમાં લગાડી શકાય. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ.